જોવા જાય તો નર્મદા જિલ્લામાં ઘરે ઘરે ચૈતર વસાવા છે. ભરૂચ ગામ પૂરતું ના પાડેલી છે, બીજા એરિયામાં રહી શકશે, પ્રચાર પ્રસાર કરી શકશે. ચૈતરભાઈ ભલે નહીં હોય પણ અમે બધા ચૈતરભાઈ છે એવું માનીએ છીએ ને અમને વિશ્વાસ છે કે ચૈતરભાઈ આ લોકસભા જરૂરથી જીતવાના છે. એ તો નહીં આવે તો બી કોઈ વાંધો નથી. અમારા ગામે ગામ ને ઘરે ઘરે લોકોના દિલમાં ચૈતર વસાવા વસેલા જ છે. જે ભાજપને 60,000 વોટ મળેલા એના કરતા 45,000 વોટ મળે લોકો અમે ગિરાપાડા બધા નહીં જવા. 30 વર્ષથી આ મનુષ્ય ઓળખતા નહીં. અચ્છા, મનસુખભાઈ ઓળખતા જ નથી. હા, નહીં ઓળખતા. કઈ સારા શબ્દ નહીં, ખાલી તે ભૂમરા માણસને જ આપે છે. 108 લોકો નહીં જોઈ શકે. આ મનસુખનો વિકાસ કહેવાય. આ ચૈતરભાઈ બહુ સરસ માણસ છે. મનસુખભાઈ છે ને અત્યાર સુધી એક બાકડો નહીં મૂક્યો ગામમાં. મનસુખભાઈના નામની એક પાટલી બી નહીં હશે. તો મનસુખભાઈ ખાલી બસ હવામાં જ વાતો કર્યા કરે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અત્યારે અમે ડેડિયાપાડામાં ઊભા છે. ડેડિયાપાડાની આ મેઇન બજાર છે જે આપ જોઈ શકો છો. આ મેઇન બજારની અંદર જ ચૈતર વસાવાનું કાર્યાલય આવેલું છે અને ચૈતર વસાવાના કાર્યાલય ઉપર અત્યારે મોટી સંખ્યામાં અહીંયા લોકો ભેગા થઈ રહ્યા છે. લોકો ભેગા એટલા માટે થઈ રહ્યા છે કે ચૈતર વસાવાને જામીન મળી ગયા છે અને હવે લોકોને આશા છે કે ચૈતર વસાવા જલ્દી બહાર આવશે, પરંતુ થોડો એ લોકોએ પણ રાહ જોવી પડશે, કારણ કે ચૈતર વસાવા ત્યારે જ બહાર આવશે જ્યારે શકુંતલાબેનને જામીન મળશે તેવું તેમના પત્નીનું કહેવું છે, વર્ષા વસાવાનું. આપણી સાથે અમુક લોકો એમના સમર્થકો જોડાયેલા છે, એમની સાથે જ વાત કરીએ. શું કહેશો? ચૈતરભાઈને જામીન મળી ગયા છે પરંતુ આજે બહાર નથી આવવાના. એ તો મેડમ જ્યારથી સોશિયલ મીડિયાના માધ્યમથી અમને સંદેશો મળ્યો કે ચૈતર વસાવા સાહેબને જામીન મળી ગયા છે ત્યારથી લોકો રાહ જોઈને ઊભા છે. હવે અત્યારે સાહેબ આવી જાય એવી પરિસ્થિતિમાં અમે લોકો ઊભા છે. સાહેબની રાહ જોઈને અમે ઊભા છે કે સાહેબ અત્યારે આવી જશે. પણ એવા પણ અમને સંદેશા મળ્યા કે સાહેબને હજુ લગભગ જેલમાંથી બહાર કાઢવામાં નથી આવ્યા ને ટૂંક સમયની અંદર સાહેબ અમારી સાથે ઊભા થઈ જશે એવો અમને વિશ્વાસ છે. તમારા ચહેરાની ખુશી ઘણી બધી વસ્તુ કહી રહી છે, એટલે તમને એવું લાગે છે કે લોકસભા જીતી જશે ચૈતર? લોકસભા જીતવામાં તો અમને કોઈ વાંધો નથી મેડમ. લોકસભામાં જીતવા માટે ચૈતર વસાવા સાહેબના જે શરતી જામીન મંજૂર કર્યા છે તેમાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચૈતર વસાવા સાહેબને નર્મદા જિલ્લાથી બહાર રહેવાનું નક્કી કરવામાં આવેલ છે, પરંતુ ભરૂચ સ્થાનિકમાં રહેવાનું ના પાડવામાં આવેલ છે. ભરૂચ વિસ્તારની અંદર ચૈતર વસાવા સાહેબ ચોક્કસ પોતાનો પ્રચાર પ્રસાર કરી શકશે એવો અમને વિશ્વાસ છે. વિશ્વાસ છે કે એમને પ્રચાર પ્રસાર કરી શકશે. આપનું શું કહેવું છે? ચૈતરભાઈ અહીંયા નહીં હોય ત્યારે શું તમારા લોકો? ચૈતરભાઈ હોય કે ના હોય કોઈ ફરક પડતો નથી. અહીંયા તો જોવા જાય તો નર્મદા જિલ્લામાં ઘરે ઘરે ચૈતર વસાવા છે, પણ એક ભરૂચ ડિસ્ટ્રિક્ટ છે પણ ત્યાં કોઈ ફરક પડવાનો નથી. ચૈતર વસાવા સાહેબ તો પ્રચાર પ્રસાર માટે આવવાના છે ને જે સૂત્રો અનુસાર જે અમને માહિતી મળેલી છે એ અનુસાર તો ચૈતર સાહેબને ભરૂચ ડિસ્ટ્રિક્ટ પૂરતું ના પાડે, ડિસ્ટ્રિક્ટ નહીં ભરૂચ ગામ પૂરતું ના પાડેલી છે. એ બીજા એરિયામાં રહી શકશે અને પ્રચાર પ્રસાર કરી શકશે એવો અમને વિશ્વાસ છે. આજે તમને વિશ્વાસ છે, પરંતુ ચૈતર વસાવા હજી જેલમાંથી બહાર નથી આવ્યા. શકુંતલાબેનને જામીન નથી મળ્યા. શકુંતલાબેનને તો જામીન નથી મળ્યા તો બરાબર છે, સૂત્રો અનુસાર માહિતી મળેલી છે. ચૈતર સાહેબને મળી ગયા છે, એમાં બી ટૂંક સમયમાં એમને પણ જામીન મળી જશે એવો અમને તંત્ર પર વિશ્વાસ છે ને અમે વિશ્વાસ રાખીએ છીએ. અને ચૈતર સાહેબને જેવો વિશ્વાસ રાખીને અમે જામીન અમને મળ્યા છે એ જ રીતના મેડમને પણ જામીન મળી જશે. લાગે છે શકુંતલાબેનને જામીન જલ્દીથી મળી જશે? ચોક્કસ બેન, ચોક્કસ. અમને આ દેશની ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે. ચૈતર વસાવા સાહેબ જ્યારે જામીન મળી જતા હોય તો અમારા બેનને પણ ચોક્કસ જામીન મળશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. આપનું શું કહેવું છે? ચૈતરભાઈને જામીન મળ્યા છે, હવે શું આગળ તમે લોકો? કારણ કે નર્મદામાં ને અહીંયા તો નહીં આવી શકે. ના, અમે ભરૂચ લોકસભા પર ભરૂચ લોકસભાના જેટલા બી તાલુકા છે તેની અંદર અમે બૂથ લેવલનું કામ ચાલુ કરી દીધું છે અમારી રીતના, ને બને એટલો લોકોનો સંપર્ક કરીને બૂથ લેવલનું કામ વહેલું પતાવીએ છીએ. એ રીતની હમણાં ગણતરી છે અમારે. અચ્છા, બૂથ લેવલનું કામ તમે લોકો કરી રહ્યા છો, પણ ચૈતર વસાવાની ગેરહાજરીમાં શું તમે લોકો કઈ રીતે પછી પ્લાનિંગ કરશો? ચૈતરભાઈ ભલે નહીં હોય પણ અમે બધા ચૈતરભાઈ છે એવું માનીએ છીએ ને અમને વિશ્વાસ છે કે ચૈતરભાઈ આ લોકસભા જરૂરથી જીતવાના છે.